Today we are going to talk about some very bold topics. તો સર પ્લીઝ તમે મને કહો કે રિવર્જિનિટી સર્જરી શું છે, એ ગર્લ્સ માટે, લેડીઝ માટે છે, અને મેરેજ સિઝન પહેલાં બહુ તમને ડિમાન્ડ હોય છે, તો પુટ અ લિટલ લાઇટ ઓન ધેટ કે એ શું છે. રિવર્જિનિટી સર્જરી ઇઝ બેઝિકલી રિવર્જિનેશન. ઘણી બધી ફિમેલ્સ અમારી પાસે નાના સેન્ટર્સમાંથી ઇવન પીપલ આર કમિંગ કે કોઈક કારણસર એમને રિવર્જિનિટી ઇઝ બેઝિકલી હાઇમેન, જે ઇટ્સ અ આઉટર લેયર ઓફ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. એ જ્યારે બી કોઈ બી ઘણી બધી વખત એક્સરસાઇઝથી, સાયકલિંગથી, હોર્સ રાઇડિંગથી અથવા સ્પોર્ટ્સ એક્ટિવિટીથી બી એ તૂટેલું હોઈ શકે. પણ એક હજી બી નાના સેન્ટર્સમાં એક ટેબુ છે કે ફર્સ્ટ નાઇટમાં બ્લડ નીકળવું જોઈએ. અગર એ નથી નીકળતું તો ફિમેલની લાઈફ ઘણી વખત હેલ બની જાય છે. એટલે એના માટે ઘણા બધા નાના સેન્ટર્સમાંથી, ઘણા બધા સિટીઝમાંથી અક્રોસ ઇન્ડિયા અમને આ ઇન્ક્વાયરી આવે છે ફોર રિવર્જિનિટી સર્જરી, જેની અંદર અમે લોકો એ જે હાઇમેનલ લેયર જે હોય છે, હાઇમેન ઇઝ અ આઉટર લેયર ઓફ વજાઇના, અને એને અમે રિપેર કરીએ. એ અમારા માટે એક બોડી પાર્ટ જ છે, પણ ફિમેલ આર ઇઝ ઇન ટુ મચ ઓફ સ્ટ્રેસ કે અમને આ રિપેર કરવું છે, અધરવાઇઝ અમારી લાઈફ બગડી જશે. સો પ્લીઝ સર અમને આમાં હેલ્પ કરો. તો આના માટે અક્રોસ ધ ઇન્ડિયા, યુપી, બિહાર, નાના નાના સેન્ટર, સૌરાષ્ટ્રથી, ઘણી બધી જગ્યાએથી અક્રોસ ધ ગુજરાત આવા નાના નાના સેન્ટર્સમાંથી ઇન્ક્વાયરી આવે છે કે જેની અંદર દે વોન્ટ ટુ બીકમ રિવર્જિન, જેના કારણે એમના હસબન્ડને ખબર ન પડે. ઓફકોર્સ અમે આને કોઈ અલગ રીતે નથી જોતા, બિકોઝ જેમ ફેસ બોડી પાર્ટ છે, જેમ ચેસ્ટ બોડી પાર્ટ છે, જેમ ટમી બોડી પાર્ટ છે, એમ અમારા માટે આ પણ એક બોડી પાર્ટ જ છે. સો વી ઓલવેઝ ટેલ ધ પેશન્ટ કે આ વસ્તુ ફરીથી બી તૂટી શકે અને બીજા કોઈ કારણસરથી બી આ વસ્તુ બ્રેક થયેલી હોઈ શકે. સો યુ કેન એક્સપ્લેન ઇટ ટુ યોર હસબન્ડ. પણ આ જે મેન્ટલ ટેબુ જે છે એ એઝ અ ડૉક્ટર, એઝ અ પ્લાસ્ટિક સર્જન અમે લોકો દૂર કરી શકીએ એમ નથી. સો રિવર્જિનિટી સર્જરી ઇઝ બેઝિકલી રિપેર ઓફ હાઇમેનલ લેયર. એને રિવર્જિનિટી સર્જરી કહેવાય અને ફક્ત 10 મિનિટની પ્રોસિજર છે. એ લંચ અવર પ્રોસિજર કહેવાય. એટલે 1 થી 2 નો લંચ બ્રેક પડ્યો, 1 થી 2 ના લંચ બ્રેકમાં ફિમેલ કેન કમ ટુ ક્લિનિક, પ્રોસિજર કરાવીને પાછી ઓફિસમાં લંચ બ્રેકમાં જાય તો પણ ક્યાંય ખબર પડે નહીં. એ રીતની આ પ્રોસેસ છે, કારણ કે હજી બી એ ટેબુ છે કે ફર્સ્ટ નાઇટમાં ફિમેલને વગર બ્લડ ના નીકળે તો એ વર્જિન નથી, અને એનું લગ્ન જીવન જે છે, એ દીકરીનું લગ્ન જીવન આગળ જતાં એ બગડે છે. સો વી હેવ ટુ ડુ ઇટ અને વી આર ડુઇંગ ઇટ. થેન્ક યુ ફોર પુટિંગ લાઇટ ઓન ઇટ. Please meet Dr. Arth Shah, and he's the only surgeon in Saurashtra, which is a plastic and cosmetic surgeon in Ahmedabad, and he has a clinic which is named as Rijuva Aesthetica, right? Yes. So, sir, there are many other things which you also do. જેવી રીતે તમે boob surgery for male કરો છો, boob transplant કરો છો. તો before going to that, let's complete this topic કે આ જે રિવર્જિનિટીનું જે સર્જરી છે એની અપ્રોક્સિમેટ કોસ્ટિંગ કેવી રીતે થાય, અને જે મેરેજ થયેલા હોય, ડિલિવરી થયા હોય, એના પછી બી આ સર્જરી થઈ શકે, બિકોઝ વી આર નોટ મચ એડ્યુકેટેડ અબાઉટ ધીસ. સો બેઝિકલી રિવર્જિનિટી સર્જરીની કોસ્ટ ફોરેનમાં ઘણી બધી થાય છે, ઇન્ડિયા લેવલ પર બી દિલ્હી, બોમ્બે બધે થાય છે, ઘણી બધી કોસ્ટ હોય છે. પણ આ કોસ્ટને અમે બેઝિક ટુ બેઝિક કરી દીધું છે. રીઝન એક જ છે, કારણ કે આ સર્જરી ક્યારે બી કોઈ ફિમેલ શોખથી નથી કરાવતી. એક ડરમાં હોય છે, ક્યારેક એ ઓપન અપ નથી થઈ શકતી અને એના માટે સર્જરી કરવી પડે છે. સો એવી મજબૂરીનો ફાયદો લઈ અને કોઈ આપણે કરીએ એનો કોઈ મતલબ નથી. સો વી ઓલવેઝ ટ્રાય ટુ રિડ્યુસ અવર પ્રાઇસીસ ફોર રિવર્જિનિટી સર્જરી. સો લોકો 50, 60, 70, 80,000 સુધી બી લે છે, બટ વી ટ્રાય ટુ ડુ ઇટ ઇન 20 to 30,000 બીકોઝ એ ફિમેલને કમ્ફર્ટેબલ હોય અને એ અફોર્ડ કરી શકે, અને એના કારણે સાયકોલોજીકલી દે ફીલ કમ્ફર્ટેબલ. બાકી ઓલ કોસ્મેટિક સર્જરી is all about confidence and psychological impact, nothing else. So, do you think that આ સર્જરી મોસ્ટલી ફિમેલ્સે કરવી જોઈએ, એ લોકોને આ એજ્યુકેશન લેવું જોઈએ, અને ઇઝ ધેટ પેઇનફુલ? Process is absolutely not painful. Process is just, મેં કીધું, લંચ અવર પ્રોસિજર. લોકલ એનેસ્થેશિયામાં થાય એટલો જ ભાગ આપણે શૂન્ય કરીએ અને એટલા ભાગમાં લોકલ એનેસ્થેશિયામાં આખી પ્રોસેસ થાય. એટલે એ પ્રોસેસ પેઇનફુલ નથી, પણ ઓફકોર્સ એ જે જર્ની જે ફિમેલની જે છે, બિકોઝ કોઈક કારણસર રિલેશનશિપ હશે, કોઈક કારણસર રિલેશનશિપ તૂટ્યા હશે, એ એમનું પર્સનલ મેટર છે, અને આગળ એમનું આગળ લગ્ન જીવન આગળ વધારવાનું. પણ એ જે પ્રોસેસ છે કે હસબન્ડે પ્રેશર કર્યું અથવા બીજા કોઈએ પ્રેશર કર્યું, અને એ પ્રેશરના કારણે જે ફિમેલ અમુક વર્ષો સુધી જીવે છે, તો ઘણી બધી ફિમેલ અમારી પાસે ડિપ્રેશનમાં બી આવે છે, અને ઇવન 1 કે 2 ફિમેલ તો એવી પણ આવી છે કે સર જો આ અમે ઓપરેટ નહીં કરી શકીએ, ક્યાંક ખબર પડશે તો અમે નહીં જીવી શકીએ. સો વી કેન વી વિલ ડુ સુસાઇડ, અને અમે લોકો એક્સપાયર, વી વિલ નોટ બી અલાઇવ. તો અથવા કાં અમારી જોડે બહુ જ ખરાબ થશે, તો અમે નથી કમ્ફર્ટેબલ. એટલે આવી બધી લાગણીઓવાળી વાત સાંભળીને બી વી નેવર ફીલ કમ્ફર્ટેબલ. વી ઓલવેઝ ટ્રાય ટુ હેલ્પ પેશન્ટ્સ કે આમાંથી તમે કઈ રીતે બહાર નીકળી શકો. સો હાઉ ડુ યુ કાઉન્સલ સર્ટન પીપલ? જેવી રીતે તમારું કોસ્મેટિક્સ ઓલ અબાઉટ લુક્સ, તો કોઈક વાર તમને એમ થાય કે આની ડિમાન્ડ ખોટી છે, આ સર્જરી નહીં કરે તો બી ચાલશે, તો એઝ અ ડૉક્ટર તમે એથિકલી એને કેવી રીતે સમજાવો કે ઇટ્સ અ નો ફોર યુ?
સો સૌથી પહેલું ગુડ ક્વેશ્ચન. એવરી ટાઈમ અમારે લોકોએ પહેલા પેશન્ટ અને એની રિક્વાયરમેન્ટ એ સમજીએ. અને ઘણી બધી વખત અમારી પાસે બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ કરીને એક સિન્ડ્રોમ છે. બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ એટલે એને ઓલવેઝ કંઈક ને કંઈક પોતાના બોડીમાં ખોટું લાગ્યા કરે અને એ કમ્પેર કરે અનરિયાલિસ્ટિક થિંગ્સ સાથે. એ આ એકચ્યુઅલી સાયકેટ્રિક પ્રોબ્લેમ છે. સો અમે સૌથી પહેલા એ જોઈએ કે આને બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ નથી. અગર બોડી ડિસ્મોર્ફિક સિન્ડ્રોમ હોય તો વી ટ્રાય ટુ સેન્ડ ધેટ પેશન્ટ ટુ સાયકેટ્રિસ્ટ. વી નેવર ડુ એનીથિંગ ઓન ધેટ પેશન્ટ બિકોઝ એ મારા કર્યા પછી બી અથવા પૈસા ખર્ચ્યા પછી બી એ પેશન્ટ વિલ નોટ ગોઈંગ ટુ બી હેપી. સો વી ઓલવેઝ ટ્રાય કે એ પહેલા કાઉન્સિલ કરી એની રિક્વાયરમેન્ટ સમજીએ, એની ડિમાન્ડ સમજીએ. ડિમાન્ડ સમજીને એની જો રિઝનેબલ ડિમાન્ડ હોય એને એઝ અ ડોક્ટર અમને લોકોને તો ખબર જ છે કારણ કે તમને ખબર નથી કે શું થશે, પણ એઝ અ પ્લાસ્ટિક સર્જન 12th પછી 14 વર્ષ ભણ્યા છે અને 10,000 સર્જરીઝ આઈ હેવ ડન. તો મને ખબર છે કે મારે શું રિઝલ્ટ હું ડિલિવર કરી શકીશ અને હું નહીં કરી શકું. તો વાય કેન્ટ આઈ બી ઓપન કે ભાઈ આ રિઝલ્ટ મળશે ને આ રિઝલ્ટ નહીં મળે. સો મારે એને સમજ્યા કરતા હું શું આપી શકીશ. ઇફ આઈ વિલ ટોક ટુ પેશન્ટ, ધીસ આર ધ પોસિબલ કોમ્પ્લિકેશન, ધીસ આર ધ પોસિબલ આઉટકમ્સ. અને વી ઓલવેઝ ટ્રાય ટુ અંડર કમિટ કે એના એક્સપેક્ટેશન કરતા ઓછી વાત કરીએ અને વી ઓલવેઝ ટ્રાય ટુ ગીવ ધ ઓવર રિઝલ્ટ્સ. એ કન્વર્ટ થાય કે ના થાય એ અપ ટુ પેશન્ટ, પણ વી ઓલવેઝ ટ્રાય ટુ અંડર કમિટ ધ પેશન્ટ કે ભાઈ આમાં કદાચ અઠવાડિયું પેઇન થવાનું તો વી ઓલવેઝ સે કે 2 to 3 વીક પેઇન થશે. રિઝલ્ટ 70 to 80% મળવાનું તો અમે કહીએ કે 40 to 50% રિઝલ્ટ મળશે. સો વી ઓલવેઝ ટ્રાય કે એને ઓવર કમિટમેન્ટ ના થાય, ઓવર ફીલ ના થાય. અને ઘણી વખત પેશન્ટ અમને પૂછે કે અમે લોકો રાઇનોપ્લાસ્ટી કરતા હોઈએ તો જેન્યુઅલી અમારી પાસે બી એવા પેશન્ટ આવે છે કે કેટરીના કેફના ફોટો લઈને આવ્યા હોય અને પછી કીધું હોય કે અમને કેટરીના જેવું નાક બનાવવું છે, અમને પ્રિયંકા જેવું નાક બનાવવું છે. તો એ તમે કરી આપશો? અમે કહીએ છીએ કે તમારું નાક શું છે અને એનાથી શું નાક થશે એ અમે બતાવી શકીએ, પણ કેટરીનાના નાક સાથે કે તમે એના નોઝ સાથે કે પ્રિયંકા કોઈના બી નોઝ સાથે, ઐશ્વર્યાના નોઝ સાથે યુ કેનોટ કમ્પેર, રાઈટ? કારણ કે એવરી સ્ટ્રક્ચર, એવરી બોડી સ્ટ્રક્ચર ઇઝ ડિફરન્ટ. સો વી કેનોટ ડુ ઇટ. તો એ અમે ઓલવેઝ કહીએ કે ભાઈ આ પોસિબલ નથી. અને એ અમને કહે કે તમે અમને એક શું 3D ઇમેજ થાય. હવે તો AI નો જમાનો છે તો અમને બતાવો કે હેર ટ્રાન્સપ્લાન્ટ પછી શું રિઝલ્ટ દેખાય, લાઇપોસેક્શન પછી હું કેવી દેખાઈશ. પણ વી ઓલવેઝ ટ્રાય ટુ અવોઇડ ઇટ કારણ કે પછી એનો બહુ જ ખરાબ એક ઝોન આવી જાય અને એ ઓલવેઝ ફીલ કરે કે હું આવું બનીશ અને એ ના બને તો એ ડિસઅપોઇન્ટ થાય, ડિસઅપોઇન્ટ થાય તો એ અમને બી ડિસઅપોઇન્ટ કરે. સો વી ઓલવેઝ ટ્રાય કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાળી જે AI જનરેટેડ ઇમેજીસ હોય કાં કોઈ એપમાં આખું તમે કરી શકતા હો અને કેવા લાગશો, વી નેવર ટ્રાય ટુ ડુ ઇટ. અમે શું કર્યું છે એ પેશન્ટ્સ બતાવીએ. વી ટ્રાય ટુ ગીવ સો મેની પેશન્ટ્સ ડેટાબેઝ કે ભાઈ આ પેશન્ટ્સ આર કમ્ફર્ટેબલ, તમે એમને જઈને મળો, એમને રિઝલ્ટ તમને સારું લાગતું હોય તો તમને હા પાડશે, એમને નહીં લાગતું તો ના પાડશે. અમુક સર્જરીમાં જેમાં કોન્ફિડન્શિયલ રાખવું પડે, વી ટ્રાય ટુ કીપ ઇટ કોન્ફિડન્શિયલ. So with a doctor you are a counselor also. You have every to be. person has to be counselor. And now with this, you are a social media, you are a platinum button holder for YouTube, right? Silver button. So silver button. So you just tell me that આ જ્યારે તમે બધું ચાલુ કર્યું તો એક ચીજ તો સમજાઈ ગઈ કે અમારા જેવા છે લાઈક લેમેન ફિમેલ્સ, એ લોકોને એક્સપિરિયન્સ નથી, નોલેજ નથી, તો એને એજ્યુકેટ કરવા માટે તમારે ઓફકોર્સ સોશિયલ મીડિયાનો સહારો લેવો પડે. સો હાઉ ડુ યુ કોપ અપ બિંગ અ ડોક્ટર, ડુઈંગ સર્જરીઝ, બિંગ ડિસિપ્લિન્ડ, બિંગ અ કાઉન્સલર એન્ડ ધેન વર્કિંગ ઓન અ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ? વેરી ગુડ ક્વેશ્ચન. તમે બી મધર છો, તમે બી એન્ટરપ્રિન્યોર છો, તમે બી લોકોને એજ્યુકેશન આપો છો, સરસ ફેશન શોઝ કરાવો છો, તમે બી ઘણું બધું કરો છો અને એ જેમ તમારો રોલ છે એમ અમે એ રોલ ભજવી રહ્યા છે. કોઈ નવું કાંઈ નથી કરતા. વેન આઈ હેવ સ્ટાર્ટેડ માય પ્રેક્ટિસ, સો સૌથી ડિફિકલ્ટ છે ટુ ગેટ એડમિશન ઇન BJ મેડિકલ કોલેજ એન્ડ વી હેવ ઓનલી 4 seats among 6 crores of Gujarati, only 4 plastic surgery seats in BJ medical college. Okay. એટલે 3 થી 4,000 MBBS ના સ્ટુડન્ટ્સ હોય, એમાંથી 4 જ સ્ટુડન્ટ્સ વિલ ગોઈંગ ટુ બીકમ MCH plastic surgeon from BJ medical college અને એ 4 સીટ માટે ઓલ ઇન્ડિયાના all surgeons are competing for that 4 seats. So I was lucky and I got admission અને પાસ થઈ ગયું, સરસ થયું. So after 12th I studied for 14 years. એટલે એક ફેઝ બધું જોયા પછી ખબર પડી કે સારું કામ કરવું હશે તો તમારે ડિરેક્ટ અપ્રોચ જોઈએ. મેડિકલ બેકગ્રાઉન્ડ બિલકુલ ઘરમાં નહોતું. 7 to 8 yearsની જ પ્રેક્ટિસ હજી બી થઈ છે. એક ઇન્ટેન્શન એ તો કે સારું કરવું છે અને કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ ફાધર નથી આ ફિલ્ડમાં, કોઈ રિલેટિવ્સ આ ફિલ્ડમાં નથી, મેડિકલ ફિલ્ડમાં. અને ઘણી વખત નેગેટિવ વસ્તુ બી મેડિકલ ફિલ્ડની સાંભળતા હોઈએ એટલે ઘણી બહુ ખરાબ ફીલ થાય કે જ્યારે કોઈ અમારા ફિલ્ડ માટે કંઈક નેગેટિવ કમેન્ટ્સ આવે તો વી ફીલ વેરી બેડ. તો આઈ થોટ કે હું એવું કંઈ કરું કે જેની અંદર હું મારા એથિક્સ જે છે, જે સિમ્પ્લિસિટીથી કામ કરું છું, જે એથિકલ પ્રેક્ટિસથી કામ કરું છું. અત્યારે હું 10માંથી પ્રોબેબલી 6 પેશન્ટને કે 5 પેશન્ટને હું ઘરે મોકલી દઉં છું કે યુ ડોન્ટ નીડ ઇટ, ડોન્ટ ડુ ઇટ. અને એવરી ડે હું કમસે કમ 40-50 પેશન્ટ સાથે કાઉન્સિલિંગ ઓનલાઈન કરું છું, કમ્પ્લીટલી ઇન ફ્રી ઓફ કોસ્ટ. ઓકે. આઈ ટ્રાય ટુ ટોક વિથ પેશન્ટ. ઇનિશિયલી મારી ટીમ જે હોય ટોક કરે, પછી હું 2-3 મિનિટ્સ એમના જે ફાઇનલ ક્વેશ્ચન્સ હોય આન્સર દેમ અને ટ્રાય ટુ હેલ્પ દેમ આઉટ કે વેધર યુ નીડ ઇટ ઓર યુ ડોન્ટ નીડ ઇટ.
તો પછી મેં વિચાર્યું કે મારે એક સ્કેલથી ઉપર કરવું હશે, ઇન્ડિયા લેવલ પર કરવું હશે, વર્લ્ડ લેવલ પર કરવું હશે, અને ઇફ આઈ વોન્ટ ટુ હેલ્પ પીપલ, કારણ કે મારો મિશન ઇઝ ઓલવેઝ બિગર. તો આઈ થોટ કે ચલો લેટ સ્ટાર્ટ વિથ વન યુટ્યુબ ચેનલ, કારણ કે દેટ ઇઝ ધ ઓનલી પોસિબલ પ્લેટફોર્મ એન્ડ ઇટ્સ અ ફ્રી ઓફ કોસ્ટ પ્લેટફોર્મ. રાઈટ. હવે વધારે પડતા પૈસા જો આપણે કોઈ બી વખત માર્કેટિંગમાં ઇન્વેસ્ટ કરીએ કે કંઈ બી કરીએ તો then we are pressurized and we have to do something which is sometimes it is ethical and sometimes it is not ethical if I am too much into burden. So I thought કે let's do it something અને let's start my own channel, અને I started my own channel, અને સિમ્પ્લિફાઈડ વેમાં જે અત્યારે બોલું છું એ રીતે મેં બોલવાનું ચાલુ કર્યું કે કોસ્મેટિક વસ્તુઓ શું છે, કારણ કે બધી જ જગ્યાએ કોસ્મેટિક વસ્તુને આજની તારીખમાં બી ગ્લોરીફાઈ કરીને બતાવવામાં આવે છે કે તમે આમ કરશો તો આવા થઈ જશો, આમ કરશો તો આવા થઈ જશો. સો 2017-18 થી બહુ સીધું બોલવાનું ચાલુ કર્યું કે આમાં ઇન્ડિકેટેડ છે, આમાં ઇન્ડિકેટેડ નથી, આમાં આટલું રિઝલ્ટ મળશે, આ લાઈવ સર્જરી છે, આ લાઈવ પેશન્ટ છે, આ મારું બધું ઓપન ચોપડી બુક જેવું મારું કામ છે. યુ જસ્ટ સી ઇટ, અને ઇફ યુ આર કમ્ફર્ટેબલ ડુ ઇટ, ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ આઈ એમ વિથ યુ, અને તમે બીજે ક્યાંય બી કરશો તો બી આઈ એમ વિથ યુ. આઈ એમ નોટ સેઇંગ કે તમે મારી પાસે જ કરાવો, અને આઈ ઓલવેઝ પુશ માય પેશન્ટ કે એક વખત મારી પાસે આવ્યો તો હું ભલે મારી પાસે આવ્યું છે, 4 રેફર લઈને આવ્યું છે, પણ આઈ ઓલવેઝ ટેલ ધેમ કે હજી તમે 2 જગ્યાએ કન્સલ્ટ કરો, 3 જગ્યાએ કરો, ને એના પછી યુ ટેક કોલ. એવું ન કરો, બીકોઝ ઇટ્સ અ લાઈફ ટાઈમ ડિસિઝન ફોર યુ, એનીથિંગ, હેર ફોલ ટ્રીટમેન્ટ ઓર એની સર્જિકલ ટ્રીટમેન્ટ. સો એવું નહીં કરો કે મારી પાસે જ કરાવો, તમને હું સારું લાગ્યો. તમે 3 જગ્યાએ જો ને એના પછી યુ ટેક અ કોલ કે તમારે ક્યાં કરાવવું જોઈએ. સો અલ્ટિમેટલી મેં આ બોલતો ગયો, લોકોને ગમતું ગયું, મને જ નહીં ખબર પડી, ને 2020 પછી મારા વિડીયોઝ અચાનકથી વાયરલ જવા લાગ્યા, અને અમુક વિડીયોઝ એવા થયા કે જેના વ્યૂઝ કરોડોમાં વ્યૂઝ આવવા લાગ્યા, અને મિલિયન્સ ઓફ વ્યૂ વાળા તો મારા બહુ બધા વિડીયોઝ છે. તો એ બધા વિડીયોઝ આવવા લાગ્યા, લોકોને ગમવા લાગ્યું. સિમ્પ્લિફાઈડ 10,000 ના ફોનમાં લીધેલો, કોઈ એડિટિંગ કરેલા નહીં, સિમ્પ્લિફાઈડ વેમાં બોલતો તો મને બી નથી ખબર કે લોકોને કેવી રીતે ગમશે. અને પછી અક્રોસ ધ ઇન્ડિયા પેશન્ટ્સ હેવ સ્ટાર્ટેડ કમિંગ ટુ મી. તો અત્યારે મેક્સિમમ મારું કામ છે યુપી, બિહાર, ઝારખંડ, તામિલનાડુ, આસામ, અક્રોસ ધ ઇન્ડિયા પેશન્ટ્સ આર કમિંગ ટુ મી. નાના ગામડાઓથી, નાની સેન્ટર્સથી people are coming to me and sending their inquiries, અને લોકો વર્ષો સુધી મને ફોલો કરે છે, 3, 4, 5, 6 વર્ષથી, અને એમને કઈ બી તકલીફ હોય તો આઈ એમ વિથ ધેમ, અને મને એમનાથી કોઈ એક્સપેક્ટેશન નથી, બીકોઝ માય વિઝન ઇઝ વેરી બ્રોડ, અને મારું મિશન છે મિશન 1 કરોડ. ઓકે, ધેટ્સ નાઇસ. હોપ ઈ જલ્દી પૂરું થઈ જાય. મિશન 1 કરોડ પૂરું થશે. 1 કરોડ રૂપીઝમાં નથી, એ મિશન 1 કરોડ ઇઝ બેઝિકલી આઈ વોન્ટ ટુ મેક ઇમ્પેક્ટ ઓન 1 કરોડ પીપલ. 1 કરોડ પીપલ. એક નાનો ડોક્ટર, એક યંગ ડોક્ટર, માય એજ ઇઝ 40, તમારી બી દેખાતી નથી, બટ માય એજ ઇઝ 40, બટ મારું એક મિશન છે કે મારે 1 કરોડ લોકોના જીવનમાં બદલાવ લાવવો છે, વિથ માય નોલેજ, વિથ માય સર્જિકલ સ્કિલ, વિથ માય એબિલિટી ટુ ટોક, એન્ડ વિથ માય એક્સપ્રેશન ઓફ ગિવિંગ સમથિંગ, ગીવ બેક ટુ સોસાયટી. સો એક પેશન્ટમાં અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ તો એક પેશન્ટ નથી હોતું, એના પછી એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે, એના પછી એ સારું ફીલ કરે છે, એનાથી એનો ફેમિલી સારું ફીલ કરે છે, અને પછી એ ઇમ્પેક્ટફુલી સમાજમાં જઈ અને એ કદાચ હજારો માણસમાં ઇમ્પેક્ટ કરે છે. સો એવી ઇમ્પેક્ટમાં હું એક પાર્ટ છું. સો દરેક માણસ અગર જો એ પોઝિટિવલી અને બ્રોડ સ્પેક્ટ્રમમાં વિચારે તો એ બી ઇમ્પેક્ટ કરી શકે. સો માય વિઝન ઇઝ ઇમ્પેક્ટિંગ ઓન 1 કરોડ પીપલ લાઈફ. દેટ ઇઝ વોટ માય ઇમ્પેક્ટ ઇઝ. દેટ્સ વેરી ગુડ. આપણે હવે ફિમેલ્સની બહુ વાત કરી, લેટ્સ સ્કીપ ટુ અ લિટલ મેલ્સ. કે આપણે એમ કહીએ કોસ્મેટિક ફિમેલ્સ આર ક્રેઝી ટુ ડુ, પણ એકચ્યુઅલી ઇવન મેલ્સ આર. યુ ડન ધ મોસ્ટ boob surgeries for males. તો એના પર આપણે થોડી વાત કરીએ કે એકચ્યુઅલી વોટ ઇઝ ઇટ, અને સ્પેશિયલી મેલ્સ માટે તો હેર ટ્રાન્સપ્લાન્ટ ઇઝ વેરી કોમન. સો વી કેન જસ્ટ ટોક અબાઉટ દેટ. સો મેલ boobs વર્ડ થોડોક ડિફરન્ટ લાગે. ગાયનેકોમેસ્ટિયા કહેવાય. ગાયનેક ઇઝ ફિમેલ એન્ડ મેસ્ટિયા ઇઝ બ્રેસ્ટ. અગર કોઈ મેલને ફિમેલ લાઈક બ્રેસ્ટ ઇશ્યુ થાય એને ગાયનેકોમેસ્ટિયા કહેવાય. હવે આ એક છે ને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. હવે આના કારણે શું થાય છે, આ પ્રોસિજર ગાયનેકોમેસ્ટિયા 2017-18 પહેલા મને બી બહુ ખબર નથી, ક્યાંક એકાદ દોકલ જોયા હોય મારી રેસિડેન્સીમાં. સો ઇવન મેં મારી બહુ જ ફ્રેન્કલી કહું છું કે મેં મારી રેસિડેન્સીમાં ખાલી 2 જ ગાયનેકોમેસ્ટિયા ઓપરેટ કર્યા. ઓનલી 2 ગાયનેકોમેસ્ટિયાસ આઈ હેવ ઓપરેટેડ ઇન બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં. પછી ઇવેન્ચ્યુઅલી વિડીયોઝ મૂકતો ગયો ને બહુ જ બધી સર્જરીઝમાંની એક સર્જરી હતી ગાયનેકોમેસ્ટિયા. મને બી ખબર ના પડી, અને હું કરતો ગયો, વિડીયોઝ મૂકતો ગયો, જે મારો ઇન્ટેન્શન હતું કે હું લોકોને બતાવું કે હું કઈ રીતે કરું છું. પછી પેશન્ટ વિલ ટેક અ કોલ કે એમને કરવું છે કે નથી કરવું, મારી પાસે કરવું છે કે XYZ જગ્યાએ કરવું છે, દિલ્હી જવું છે, બોમ્બે જવું છે, કે બહાર ફોરેનમાં કરાવવું છે. આઈ એમ ઓકે ટુ એનીથિંગ. હવે એ કરતો ગયો ને એમાં અમુક વિડીયોઝ મારા વાયરલ થતા ગયા, અને બહુ જ
રિઝનેબલી સારી રીતે સમજાવતો ગયો, કારણ કે મારા 2-3 મારા લેવલનું કામ કરતા હતા. એક દિલ્હીમાં છે અને એક બીજા છે એનું પુણેમાં ક્લિનિક છે, એટલે પુણે વિથ દિલ્હીમાં છે. તો 3 ડોક્ટર્સ અમે લોકો મેક્સિમમ ઇન્ડિયા લેવલ પર કામ કરતા હતા. અને બહુ જ એઝ અ ગુજરાતી વી આર વેરી સોફ્ટ પીપલ, વી આર વેરી માઇલ્ડ પીપલ. ઘણી વખત એમના વિડીયોઝ બી હું જોતો હતો કે હાઉ દે આર ડુઈંગ, બીકોઝ દે આર 10 years સિનિયર્સ ટુ મી. પણ એ લોકોમાં એક ડરાવવાની વાત હતી કે તમે આમ નહીં કરો તો આમ થઈ શકે, કેન્સર થઈ શકે, આ બધું થાય. પણ બહુ જ ઓપનલી કહેવાનું ચાલુ કર્યું કે નહીં કરો, એની ગેરંટી હું લઉં છું કે કશું નહીં થાય. સો ગાયનેકોમેસ્ટિયા ઇઝ બેઝિકલી અ મેલ બુબ્સ. મેલ બુબ્સના કારણે શું થાય કે દે ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ. જેમ ફિમેલ્સ વેક્સિંગ થ્રેડિંગ કરતા હશે, આપ બી કરતા હશો, મારી મધર બી કરે, મારા વાઈફ બી કરે છે, રાઈટ? સો એ વેક્સિંગ થ્રેડિંગ કેમ કરવા? To look more better, confident and beautiful. ના, તો પછી મેલે બી કરવું જોઈએ, એ બી હેન્ડસમ દેખાય, વાળ નીકળે તો. મેલને વધારે ગમે છે વિધાઉટ હેર ફિમેલ્સ? ના, ઓકે હેર ઇઝ અ સાઇન ઓફ અ મેલ. ઓકે When it comes to a female, female doesn't like it. તમને બી કોઈ મૂછ રાખીને ફરવાનું કે દાઢી રાખીને ફરવાનું કે તમને બી નહીં ગમે. રાઈટ સેમ વે મોટી છાતી અથવા મોટી નિપલ ઇઝ અ સાઇન ઓફ અ ફિમેલ. When it comes to a male, મેલને સેમ ફિલિંગ આવે જેવી તમે મૂછ લઈને ફરો એવી. રાઈટ એટલે બહુ જ ખરાબ ફિલિંગ આવતી હોય છે મેલને, પણ એ સોસાયટી સમજતી નથી. એની અંદર અગર કોઈ બચ્ચાને 14-15 વર્ષથી આ બોડીમાં હોર્મોનલ ચેન્જીસ ચાલુ થાય અને એની અંદર બહુ જ બધું સાયકોલોજીકલ પ્રેશર છે. જેવું એ ટી-શર્ટ સ્વિમિંગની સામે ખોલે, ક્યાંય બી બહાર જતા હોય, બધા આપણા કિડ્સ કરતા જ હોય, ક્લબમાં જાય બધે જાય તો તરત એના ફ્રેન્ડ્સ એને ટીઝ કરવાનું ચાલુ કરે, એને પ્રેસ કરવાનું ચાલુ કરે. હવે બહુ જ તમારા માધ્યમથી બહુ જ ઇમ્પેક્ટફુલી જ્યાં બી કોઈ બી ઓથોરિટી સાંભળતી તો હું કહેવા માંગુ છું, જેમ ફિમેલમાં બેડ ટચ હોય છે, અમે બી મારી બાળકી છે એને શીખવાડી કે વોટ ઇઝ બેડ ટચ ફોર ફિમેલ, રાઈટ સેમ વે ધીસ ઇઝ અ બેડ ટચ ફોર મેલ. ઓકે અને ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોટ એક્સેપ્ટેબલ. એટલે બહુ જ સ્ટ્રોંગ શબ્દોમાં કહેવા માંગુ છું, કારણ કે 14, 15, 16 વર્ષના છોકરાઓનું સાયકોલોજીકલ અસ્પેક્ટ હું સમજુ છું. એ બેડ ટચ એના મિત્રો જ્યારે દબાવે છે અને એને મગજમાં શું ઇમ્પેક્ટ પડે છે. આ બધા છોકરાઓ અમારી સામે આવીને રડે છે, ડિપ્રેશનમાં હોય છે, ભણવાનું ઓછું કરી નાખે છે અને એને સાયકોલોજીકલી બહુ જ બોધર કરે છે. એટલે આ બેડ ટચ જેમ ફિમેલ માટે એક્સેપ્ટેડ નથી, એમ મેલ માટે પણ એક્સેપ્ટેડ સ્કૂલોમાં, કોલેજીસમાં ન હોવો જોઈએ. ઇફ someone is complaining to higher authorities should take action on that. અને આ લીગલ કમ્પ્લેન થવી જોઈએ, કારણ કે મારી પાસે તમે નહીં માનો, મહિને 1 થી 2 છોકરા સુસાઇડલ ટેન્ડન્સીથી આવે છે ઓહો કે તમે મને આ ઓપરેટ નહીં કરો, કારણ કે હું કંટાળ્યો છું, તમે નહીં ઓપરેટ કરો તો હું ગળે ફાંસો ખાઈને મરી જઈશ. ઓહો This is the impact of a bad touch or a gynecomastia on society. So I always tell, એક તો તમારા બાળકમાં ખરાબ ફિલિંગ આવે છે, એની ઉપર પેશન્ટ્સને કહેવામાં આવે છે કે શું છોકરીઓ જો લઈને બેઠો, તને કશું છે તો નહીં. હવે એનું ફિલિંગ જ છોકરીઓ જેવું આવે છે અને એની અંદર એના પેરેન્ટ્સ, એના મિત્રો બધા કે તું કેમ છોકરીઓ જેવું લઈને બેઠો, તને કશું છે નહીં. એટલે એ પાછું વધારે કન્ફ્યુઝ થાય છે. એટલે અમુક વખત વી ઓલવેઝ ટેલ ટુ પેશન્ટ કે ઘણા મેલ હોય છે 35-40 ને, જેમ કે મને ગાયનેકોમેસ્ટિયા 10 માંથી 4 કે 5 ને ગાયનેકોમેસ્ટિયા છે આજની તારીખમાં ઇન્ડિયામાં. એટલે અત્યારે ઇન્ડિયામાં 30 કરોડ લોકોને ગાયનેકોમેસ્ટિયા. એટલે મારા ઘરમાં બી ઢગલો ગાયનેકોમેસ્ટિયા હશે અને મારા મિત્ર સર્કલમાં અમે 7 જણા સ્વિમિંગ કરવા ગયા હતા, તો મને અને બીજા એક જણને નતું, 5 ફ્રેન્ડ્સને ગાયનેકોમેસ્ટિયા હતું. એટલે gynecomastia is a very common thing. But how do they come to know that I am suffering from this or I need an surgery for this? ના, again, gynecomastia કોઈ રોગ નથી, gynecomastia કોઈ બીમારી નથી, gynecomastia કોઈ ગંભીર સમસ્યા નથી. If you are comfortable with 4 hair, you should not doing anything. Right. તમને કમ્ફર્ટેબલ છે તો આટલા મોટા gynecomastia વાળા બી કંઈ કરાવતા નથી, અને નથી તો આટલા વાળા બી સાયકોલોજીકલી ટ્રોમામાં હોય છે. એટલે તમને ખરાબ ફિલિંગ આવતી હોય એઝ અ પેશન્ટ, તો યુ શુડ ડુ સમથિંગ. ઇફ યુ આર કમ્ફર્ટેબલ, હું ગેરંટી આપું છું કે આખી જિંદગી કશું નહીં થાય. બેઝિકલી આ ટેસ્ટોસ્ટેરોન લેવલ લો અને ઇસ્ટ્રોજન લેવલ અપથી થતું હોય, પણ આ ફિમેલ હોર્મોનના કારણે થતું હોય, પણ આમાં કોઈ હોર્મોનના ટેસ્ટ કરવાની જરૂર નથી. અનલેસ છોકરાનો અવાજ છોકરી જેવો હોય, ચાલ છોકરી જેવી હોય, બોડી પર હેર ના આવતા હોય, બાળક ના થતા હોય, તો દેટ ઇઝ ઓકે. Right. સોનોગ્રાફી બી સમટાઈમ્સ ઇટ ઇઝ નોટ ઇન્ડિકેટેડ, કારણ કે એમાં બી લખેલું હશે કે ગ્લેન્ડ અને ફેટ વધી છે. કોઈ હોમિયોપેથી મેડિસિન બી કામ નથી આવતી, વિચ પીપલ આર ક્લેમિંગ. ઇવન એમેઝોનમાં તમે જોશો તો ઢગલો એવી ક્રીમો મળે છે કે ગાયનો આ તે એવી બધી ક્રીમ્સ લગાવશો, ટેબ્લેટ્સ લેશો, તમારું ગાયનેકોમેસ્ટિયા જતું રહેશે, પણ નહીં જાય. Okay. ગાયનેકોમેસ્ટિયાના બેસ્ટ ઓપ્શન છે, અગર કોઈ બી મેલ ફિમેલની સામે અથવા સમાજમાં એ ટી-શર્ટ ખોલીને ફરી શકે. હું પણ ફરી શકું છું, સ્વિમિંગ કરી શકું છું. Right. ઇફ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ, તો મારી પાસે બીજી કોઈ ટ્રીટમેન્ટ નથી. ઇફ યુ આર કમ્ફર્ટેબલ, યુ શુડ નોટ ડુ એનીથિંગ. હું બધા જ મારા પેશન્ટને કહું છું કે તમારી ગેરંટી હું લઉં છું કે તમને કશું નહીં થાય. કોઈ કહે કે તમને કેન્સર થશે, હું ગેરંટી લઉં છું કે તમને કેન્સર નહીં થાય. બે જ ઓપ્શન, ટી-શર્ટ ખોલીને જો મારા ક્લિનિકની બહાર તમે ફરી શકો, તમે સ્વિમિંગ પુલમાં ફરી શકો, તો તમારે કંઈ કરાવવું જોઈએ નહીં. અને નથી જતું તો આજે બી નહીં જાય અને 20 વર્ષ પછી બી નહીં જાય. સો બે જ ઓપ્શન, કાં કંઈ ના કરવાનું, કાં સર્જરી કરાવવાનું, નો થર્ડ ઓપ્શન. તો ઇફ યુ આર કમ્ફર્ટેબલ, ડોન્ટ ડુ એનીથિંગ.
એકચ્યુઅલી પીપલ આર વેરી કોન્શિયસ ફોર ધેર બોડીઝ રાઈટ સો એટલે મારો પૂછવાનો મતલબ એ જ હતો જેવી રીતે અગર ફિમેલને પીસીઓડી હોય છે જે એઝ યુ સેડ મેલ હોર્મોન્સ વધારે હોય છે તો હેર આવે છે બોડીની શોલ્ડર્સ બ્રોડ હોય છે તો વી રિયલાઇઝ દેટ વી નીડ સમ ટ્રીટમેન્ટ એવી રીતે મેલને બી કંઈ સિમ્ટમ્સ હોય ઇટ્સ જસ્ટ દેટ દે આર ફીલિંગ દે આર અનકમ્ફર્ટેબલ ફીલિંગ અનકમ્ફર્ટેબલ. ઇવન હમણાં મેં અત્યારે કોઈ ઇન્ડિયાની એવી જીમ્સ કે પાવર લિફ્ટર્સ નથી. હું અગેન તમને કહું છું અને આ માધ્યમથી કહું છું કે મોટા ભાગના જીમ્સમાં અને પાવર ટ્રેનર્સમાં દે આર ટેકિંગ સ્ટીરોઇડ્સ વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. અને આ એક જાતની ડ્રગ્સ આવે છે. એ ડ્રગ્સ અત્યારે સારા સેન્ટર્સમાં આ ઇન્જેક્ટ કરવામાં આવે છે. અને હું ઘણા બધા જીમ ટ્રેનર્સના પાવર લિફ્ટરના બી સર્જરીઓ કરું છું. એટલે હું બહુ જ ફોર્મલી આ વસ્તુ કહું છું કે આ ઇન્ડિયાના મોસ્ટલી ઘણા બધા જીમ્સમાં મળે છે. જીમ ટ્રેનર્સ આપે છે. ગવર્મેન્ટ સાઇડથી બી આ વસ્તુનું ક્યાંક બેન થતું હોય તો આ બેન કરવું જોઈએ બીકોઝ આ વસ્તુ એક્સેપ્ટેબલ નથી. નેચરલ ફોર્મ ઓફ પ્રોટીન હોય દેટ ઇઝ ઓકે. હાઉ કેન યુ ઇન્જેક્ટ for body building or power lifting? How can you inject steroids? How can you take ઘણી બધી ટેસ્ટોસ્ટેરોન ઇન્ડ્યુસિંગ ઇન્જેક્શન્સ લેવામાં આવે છે. ડોપ ટેસ્ટ આપણે જોશો તો મેક્સિમમ ઇન્ડિયામાં પોઝિટિવ આવે છે. તો આ બધા ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. તો વાય ઇઝ ઇટ સો? ઇટ શુડ નોટ બી એક્સેપ્ટેબલ. કેમ આવું બધું અલાઉ થઈ રહ્યું છે એ મને નથી ખબર પડતી. એના સાઇડ ઇફેક્ટમાં ગાયનેકોમેસ્ટિયા થાય છે. હવે ગાયનેકોમેસ્ટિયામાં એક બીજું મારું તારણ કહું છું. આઈ મે બી રોંગ. અગેન આઈ એમ સેઇંગ આઈ મે બી રોંગ. પણ મારું આટલા મેં probably any 4,000 plus gynecomastia surgeries I have done, probably highest in India or world. Okay. I am doing at present in Ahmedabad. So it's a proud moment for my parents and Of my course. family that અમદાવાદી છોકરો આખા વર્લ્ડમાં આ વસ્તુ સૌથી હાઈએસ્ટ કરે છે. એકચ્યુઅલી સર્જરી કરતા વી આર ઓલ્સો પ્રાઉડ કે અમને નોલેજ મળે છે. ના થેન્ક યુ સો મચ. સો એ મને એવું છે કારણ કે મેં કીધું ને કે મિશન 1 કરોડ ઇઝ માય મિશન કે બસ મને મારી એક નાનકડી કરિયર હોય ડોક્ટર્સની કે દરેકની તમારી બી નાનકડી કરિયર હોય મારી બી હોય બધા નાનકડી કરિયર હોય 20-25 વર્ષની કરિયર કારણ કે આગળ 25-30 વર્ષ આપણે ભણતા હોય 20 વર્ષ કામ કરીને પછી બી રિલેક્સ. હવે એ 20-25 વર્ષમાં એઝ અ ડોક્ટર 3-4 વસ્તુ થઈ શકે. એક હું બહુ બધું પૈસા કમાઉં. એક હોય હું બહુ બધું નામ કરું મારું. અને એક હોય હું રિલેક્સ રહીને 9 to 5 ની જોબ કરું ને વર્ક લાઈફ બેલેન્સ કરીને હું મજા કરું. અને એક હોય કે હું એક નાનકડી કરિયરમાં બહુ બધા લોકોના જીવનમાં ઇમ્પેક્ટ કરું. એ મારો જીવનનો ઉદ્દેશ છે. ઇવન હું ઘણા દિવસોથી મને નથી ખબર કે હું 6-7 કલાક સિવાય હું ઘરે જતો. એટલે હું રોજ રાત્રે 12 વાગે આજની તારીખમાં ઘરે જઉં છું અને સવારે 6 થી 7 વાગે નીકળી જઉં છું. સો આઈ વર્ક ફોર 18 hours એવરી ડે. કાલે રાત્રે 12 વાગ્યા સુધી સર્જરી કરીને આજે 6 વાગે સર્જરી કરી સવારે અને ત્યાંથી રાજકોટ હું આવ્યો અને અહીંયા બી મેં કન્સલ્ટેશન્સ આજે 150 ડોક્ટર્સની વચ્ચે CMEs છે. તમારું બધું આ ચાલે. સો આઈ વોન્ટ ટુ વર્ક હાર્ડ અને મેક ઇમ્પેક્ટ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન નેક્સ્ટ જનરેશન પ્રોબેબલી ઓલ ડોક્ટર્સ. અને હું બહુ જ બધા ડોક્ટર્સમાં બી આ એજ્યુકેશનલ લેક્ચર્સ લઉં છું અને દેટ ઇઝ માય ઇન્ટેન્શન ઓફ લાઈફ. ગાયનેકોમેસ્ટિયા એક મારું એક નવું તારણ કહું છું. આઈ મે બી રોંગ. મને નથી ખબર કે હું સાચો હોઈશ કે ખોટો હોઈશ પણ થોડો કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે કે ગાયનેકોમેસ્ટિયા કેમ થાય છે. આના સ્ટડીઝ બહુ થતા નથી બીકોઝ ગાયનેકોમેસ્ટિયા અમે લોકો કરીએ છીએ પણ અમારી પાસે આના સ્ટડીઝ કરવાનો ટાઈમ નથી. ઘણા બધા ફોરેન પેપર્સ માટે લોકો અમને આવે છે અપ્રોચ કરે છે કે તમે આટલા ક્વોન્ટિટીમાં સર્જરીઝ કરો છો તો યુ મેક પેપર અને વિચ વિલ બી હેલ્પફુલ ફોર વર્લ્ડ. કારણ કે ઇન્ડિયામાં આટલા ગાયનેકોમેસ્ટિયા છે આખા વર્લ્ડમાં ક્યાંય નથી મેલ બુક્સ. હવે મારું એક કારણ છે પોલ્ટ્રી ફાર્મ. ઓકે. આવું મારું માનવું છે. આઈ મે બી ઘણા બધા લોકોને ઓફેન્સ થશે કે એઝ અ વેજીટેરિયન તમે લોકો આવું બોલો છો પણ પોલ્ટ્રી ફાર્મમાં જે અત્યારે ચિકન બને છે પોલ્ટ્રી ફાર્મમાં જે એગ્સ બને છે એમાં ઘણા બધામાં પહેલા કેવું હતું ચિકન્સ જે હતા એ મોહલ્લામાં ફરતા હતા અને ત્યાંથી દાણા ચરતા હતા અને એનામાંથી એગ્સ આવતા હતા અને એનું ચિકન લોકો ખાતા હતા જે બી ખાતા હતા. હવે એવું થયું છે કે પોલ્ટ્રી ફાર્મમાં થાય છે અને એના બિગર સ્કેલ થાય છે એટલે મેક્સિમમ લોકોને ઇસ્ટ્રોજન આપવામાં આવે છે ચિકન્સને જેના કારણે એગ્સ પ્રોડક્શન વધે. હવે એ ઇસ્ટ્રોજન વાળું હું એગ્સ ખાઉં છું જે બી ખાતું હોય. હું તો નથી ખાતો. ચિકન જે હોય છે એની અંદર સ્ટીરોઇડ આપવામાં આવે જેના કારણે મસલ માસ વધે અને એની અંદર એન્ટીબાયોટિક્સ આપવામાં આવે કારણ કે એકને રોગ થાય તો બધાને રોગ થાય એટલે બધાને ના થાય એટલે હું એવું ઇસ્ટ્રોજન વાળું એવું સ્ટીરોઇડ્સ વાળું અને એવું એન્ટીબાયોટિક વાળું ઈધર ચિકન ઓર હું એગ્સ ખાઉં તો બી આ પ્રોબ્લેમ છે. એના કારણે બી આ હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ થાય છે. એના કારણે બી આ પીસીઓડી થાય છે અને એના કારણે બી ઇન્ફર્ટિલિટી થાય છે. ઘણી બધી વખત આપ જોશો તો આ તો ગામોમાં મેં જોયું છે બેઝિકલી ઘણા ગામોમાં અમુક લોકો સહમત થશે ને અમુક નહીં થાય મારી સાથે કે હવે મિલ્ક પ્રોડક્શન વધારવા માટે ઇન્જેક્શન્સ આપવામાં આવે છે. આઈ અગ્રી વિથ યુ. હું તમને એ જ ટોપિક પર જાતી હતી કે અમને ફિમેલ હોર્મોન્સમાં ઇફ આઈ હેવ ટુ મચ ઓફ મિલ્ક તો મને આ ઇશ્યુ થાય છે. ઇટ ગિવ્સ મી મોર મેલ હોર્મોન્સ એન્ડ મારું પ્રોલેક્ટિન બી વધી જતું હોય છે. સો આ તમારી સાચી વાત છે અને આ ટોપિક્સ પર કોઈ આજે બોલતું નથી એટલા માટે હું આ ટોપિક્સ પર બોલું છું કે
હું ઘણા ગામડાઓમાં ગયો ને ગામડાઓમાં નાના નાના ખેડૂતો જે છે એ લોકો એમનું મિલ્ક પ્રોડક્શન વધારવા માટે, કારણ કે એ લોકો બી એક્સપેન્સમાં પહોંચી શકે એમ નથી, એમના બી ખર્ચા હોય છે, બધા હોય છે, એ લોકો ઇસ્ટ્રોજનના ઇન્જેક્શન ઓક્સિટોસિનના ઇન્જેક્શન્સ આપે છે. ઓક્સિટોસિનના ઇન્જેક્શનથી એનું મિલ્ક પ્રોડક્શન વધે છે અને એમનું ઇન્કમ વધે છે. હવે એ ઓક્સિટોસિન વાળું મિલ્ક હું પીવું છું, કન્ઝમ્પશન મારું થાય છે. મે બી કદાચ પ્રોસેસ અમૂલમાં થતું હશે કે બીજી કોઈ ડેરીમાં થતું ના બી થઈ શકે, આ વાળું મિલ્ક ના બી આવતું, પણ મેં જેટલી જગ્યાએ જોયું છે ત્યાં ઇન્જેક્શન આપવામાં આવે છે, એ વાળું મિલ્ક હું પીવું છું, એ ડેરી પ્રોડક્ટ્સ હું ખાઉં છું. પણ હવે કંઈ પ્યોર છે નહીં, ફ્રેન્કલી સ્પીકિંગ. એટલે આ બધાના કારણે બી મારામાં હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ થાય છે, અને આ બધાના કારણે બી થઈને મારામાં પીસીઓડી, ઇનફર્ટિલિટી, ગાયનેકોમેસ્ટિયા, હેર લોસના અર્લી ઇશ્યુઝ, આ બધા જ ઇશ્યુઝ, થાઇરોઇડના ઇશ્યુઝ, તમે જો અચાનકથી 10-15 વર્ષમાં એવરીથિંગ ઇઝ કમિંગ અપ. આપણા ટાઈમમાં એટલે 10-15 યર્સ પહેલા મને નથી ખબર કે કોઈ ઇન્ફર્ટિલિટી બહુ ટ્રીટમેન્ટ આઈવીએફ આવતું હોય, કે બધાને પીસીઓડી હોય, કે થાઇરોઇડના ઇશ્યુઝ બધાને હોય. ના, પિગમેન્ટેશન, અત્યારે જો સ્કિન પિગમેન્ટેશન, લગભગ બધી ફિમેલને પિગમેન્ટેશનના ઇશ્યુઝ. એટલે આ બધાની પાછળ આ ફૂડ બી એક અગત્યનો ભાગ છે. તો ફૂડ સેફટી ઇઝ ઓલ્સો પ્રાયોરિટી, કારણ કે એ ફૂડ સેફટીની તો નેક્સ્ટ જનરેશન શું ખાશે, અને આપણા મા બાપોએ તો મજબૂત અને ઓર્ગેનિક ખાતું હતું, સારું ખાતું હતું, તો આપણે આવા સરસ થયા. આપણે એવું ખાઈશું તો આપણા બાળકો અથવા આપણી આવનારી જનરેશન મે બી આફ્ટર 50-100 યર્સ પછી આ શું થશે? તો આ બધા ટોપિક પર કોણ વાત કરશે, એવું મને અમુક વખત લાગે છે. રાઈટ. તમે મને કંઈક એક્ઝામ્પલ્સ આપી શકો? તમને સર્જરી માટે કોઈ આવ્યું હોય અને તમને એવું લાગ્યું હોય કે કોસ્મેટિક્સ ઇઝ અ વેરી, વી કન્સિડર કોસ્મેટિક સર્જરી એઝ અ લક્ઝરી, બટ એકચ્યુઅલી ઇટ્સ અ નીડ ઓલ્સો, ઇમોશનલ નીડ. તો એવું કોઈ આવ્યું હોય કે જેને અફોર્ડેબલ ન હોય અને તોય તમે સર્જરી કરી હોય કે ઓકે હી નીડ્સ ઇટ, તો હું ના ક્યાં પાડું, એવું કોઈ તમે મને એક્ઝામ્પલ આપી શકશો? કેટલા એક્ઝામ્પલ? 10,000 સર્જરી નથી, કદાચ 5,000-7,000 તો અફોર્ડેબલ વગરના જ આવતા હોય. રિયલી? એટલે હવે એક આપી શકાય નથી. ગઈકાલની જ વાત કરું, ગઈકાલે પેશન્ટ ગીર સોમનાથથી, કાઠિયાવાડનું પેશન્ટ હતું આપણું, રિક્ષા ડ્રાઈવર છે, એ રિક્ષા ચલાવે છે, 4 બાળકીઓ છે, 4 દીકરીઓ છે, એમાંથી 2 દીકરી એ ડેફ છે. ઓકે. પોતાની ઉંમર 40 યર્સની આસપાસ છે. એની વાઈફની સાથે ગાયનેકોમેસ્ટિયા સર્જરી કરવા માટે ગઈકાલે આવ્યો. ઓકે. એકદમ આઈ ટ્રાય ટુ ડુ એઝ મચ એઝ લો, હું જેટલું ઓછું કરી શકું એ હું ટ્રાય કરતો આવા પેશન્ટમાં, બીકોઝ આમાં કેવું હોય કે વી નેવર નો કે આ લોકોની ફાઇનાન્શિયલ સિચ્યુએશન બહુ હોય. તો મેં સર્જરી કરતા પહેલા એમને બહુ જ રિક્વેસ્ટફુલી કીધું કે તમારી આ સોશિયલ કન્ડિશન છે, તો પ્લીઝ આપ નહીં કરશો તો ચાલશે. he said કે ના, મને આ સર્જરી કરવી છે, મને બી ખબર છે કે આ જરૂરી નથી, અને મેં એમને કીધું કે આ પૈસા કદાચ તમારી દીકરીઓના શિક્ષણ પાછળ, એમના ભણવા પાછળ, એમના ફ્યુચર પાછળ, તો આપના મમ્મી પપ્પાને આપ 4 ધામ લઈ જઈ શકો, કે બીજું બધું બી કરી શકો, તો એના પાછળ કરો કે આપની વાઈફને ફરવા લઈ જાઓ. Rather than putting money on yourself, આ બધી વસ્તુઓમાં I always try to give fair advice. એ લોકોએ મને કીધું કે તમે મને આ કરી દો, મને બી ખબર છે કે જરૂર નથી, પણ મારો કોન્ફિડન્સ અફેક્ટ થાય છે, અને કોઈ કોન્ફિડન્સ આવશે તો હું આનાથી 4 ગણું કમાઈ લઈશ, પણ મને આ અફેક્ટ કરે છે, પ્લીઝ ડુ ઇટ. તો આઈ ડીડ ઇટ, અને હી વોઝ સો હેપી. કાલે સરસ બધા કેળા અને મીઠાઈ ને બધું મારા માટે લઈને આવે, એટલું સરસ લાગે. હમણાં એક પેશન્ટ મેં લાસ્ટ વીક એક પેશન્ટ કર્યું. પેશન્ટ વોઝ અમદાવાદમાં રાજપથ ક્લબ ઇઝ અ ગુડ એરિયા, સિંધુ ભવન, ત્યાં ફ્લેટમાં એક ઘરઘાટી છે, કચરા પોતું કરે છે, અને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે આવ્યું પેશન્ટ. પેશન્ટની એજ વોઝ 45, 3 બાળકો, જોધપુરમાં એના બાળકો રહે, અને આવ્યું અને મને કીધું કે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે. હવે મારો રેટ આઈ થિંક એને અફોર્ડ નહીં થાય એવું મને લાગ્યું. આપણે એવું કોઈને કહી તો ડિરેક્ટ શકીએ નહીં, અને મેં એને કીધું કે તમને કમ્ફર્ટેબલ નહીં થાય મારો પ્રાઇસ, પણ એને કીધું કે મને કરવું છે. એટલે હી વોઝ નોટ ટ્રાઇંગ ટુ એક્સપ્લોઇટ મી. એને મને બહુ જ રિક્વેસ્ટફુલી કીધું કે મને ઈચ્છા છે કે મારા વાળ નાખો. મેં એને એકદમ રિઝનેબલ રેટમાં એનું કરી આપ્યું. મેં એને કીધું કે તું પૈસા બચાય તારા બાળકો માટે, શું કરવા કરે છે, હું મારે ચાર્જ લેવો જ પડશે સર્જરી કરું છું તો. બટ હી વોઝ સેઇંગ નો. એટલે એની સર્જરી મેં કરી. હી વોઝ સો હેપી. હમણાં 2-3 મહિના પહેલા એક ફિમેલ આવી મારી પાસે. Why do you think these people need to do surgery? કોન્ફિડન્સ, લેક ઓફ કોન્ફિડન્સ, લેક ઓફ સમજણ જે આપણે કહીએ, વાંચન ઓછું, ધર્મનો જે સમજણ આપણે જે પહેલેથી આવતી હતી બધું ઓછું, અને અમુક કલ્ચર થોડુંક લોનલીનેસ ફીલ કરાવે, ને આ બધી વસ્તુઓ પર વધારે ફોકસ થાય માણસ. એટલે આઈ ઓલવેઝ ટેલ પેશન્ટ કે તમે પહેલા તમારા કામ પર ફોકસ કરો. ઇફ યુ આર કોન્ફિડન્ટ ઓન સચ થિંગ્સ, આઈ થિંક આ બધી વસ્તુઓ તમને બોધર નહીં કરે, અને તમને બોધર કરતી હોય તો તમે મારી પાસે કરાવો. બાકી મારી કોઈ જ વસ્તુઓ આ મસ્ટ વાળી વસ્તુ નથી કે કેન્સર થયું છે કરવું જ પડશે. સો ઓલવેઝ ગીવ અ ફેર એડવાઇસ કે તમે ટ્રાય કરો, કે અવોઇડ થતું હોય તો રહેવા દો. પણ એ લોકો કહે છે કે સર અમે તો 3-4 વર્ષથી તમને ઓળખીએ જ છે, જાણીએ જ છે, વિડીયો જોઈએ જ છે, અમને ખબર છે આ નોર્મલ છે, પણ અમારે કરવાનું છે. ઓકે. હમણાં એક બેન મારી પાસે આવ્યા અને સર્જરી માટે મને કીધું પ્રાઇસનું, અને મેં કર્યું અને મને પૈસા આપ્યા. પૈસા આપતા એક ચિઠ્ઠી નીચે પડી, છોકરાની સર્જરી હતી.
હું ધ્રુસકે ને ધ્રુસકે દિવસે રેડિયો કરે છે કે એ ચિઠ્ઠી ખોલી ને તો મન્નાપુરમ ગોલ્ડ લોન કરીને કંઈક કાગળ વાંચ્યું. મેં કીધું આ બેન શું છે? મને કે છે તમારા પૈસા આવી ગયા, તમે સર્જરી કરો મારા બાળકની, તમને શું છે, તમે કામ કરો, તમે મને કીધું ને મેં તમને પૈસા આપ્યા છે, તું આ છે શું તમે મને કહો. પછી બેન રડી મારી સામે અને મને કીધું કે મારો દીકરો માનતો નહોતો અને મારે આ કરવું પડ્યું, મારા દાગીના ગીરવે રાખીને આ સર્જરી કરવી પડી. કીધું બેન શું કરવા આ આવું કરો છો? તો મને કીધું કે મારા માટે મારું દાગીનું મારું બાળક છે, આ સોનું ચાંદી મારું નથી. એટલે ઘણી વખત અમને બી એવું ખરાબ ફીલ થાય. ઘણી બધી વખત છોકરાઓ ધમાલ કરતા હોય છે ઘરમાં, આડા રસ્તે જતા હોય અને મા બાપે કરવું પડે, વ્યાજે પૈસા લઈને કરાવે છે. ઘણા બધા એવા વ્યાજખોર લોકો પાસે પૈસા લેવડાવે. એટલે હું બહુ જ રિક્વેસ્ટફુલી એમને હાથ જોડતો હોઉં કે તમે આવું નહીં કરો, પ્લીઝ નહીં કરો. મને પૈસા મળશે પણ આ પૈસા હું મારા બાળકોને આને હું શું આપીશ મારા બાળકોને? આઈ ડોન્ટ વોન્ટ ટુ ગીવ સચ મની ટુ માય કિડ્સ. અને આઈ ઓલવેઝ વોન્ટ કે તમે આ પૈસા તમારી પાસે રાખો. અને આવા જેવા પેશન્ટ જે જેન્યુઅન મને લાગતું હોય તો હું એ જે ત્યાં હફતો ભરતો હોય એકદમ મારો બેઝ પ્રાઇસ કરીને પછી હું હપ્તામાં કરી આપું. પણ મારો એક જ ઉદ્દેશ છે કે હું કોસ્મેટિક સર્જરી, બધા એવું જ કહે છે કે અમીરો માટે છે, અમીરો કરાવતા હશે. મને ક્યારેક એવું થાય કે મારી 8 વર્ષની કરિયર થઈને પ્રોબ્લી 10-15 વર્ષ હું કામ કરીશ આગળ જતા. ગરીબો અને મિડલ ક્લાસનો કોણ? બધા લોકો અમીરોની વાત કરે છે, બધા સેલિબ્રિટીઝની વાત કરે છે, પણ બોધર તો બધાને કરે છે. વાળ નથી, કાળા દેખાય છે, કોઈને વિટીલિગો છે, કોઈને કોડ છે, કોઈને વાગેલું છે, એની કોસ્મેટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી બધાને અફેક્ટ કરે છે. તો બધા ડાઈ વાતો, બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની વાતો, બધા રૂપાળાની વાતો કરો છો, પણ નીચેના વ્યક્તિ માટે પણ, કારણ કે અમે લોકો તો છે જ ઓછા એમ પણ, અને એમાં પણ સારું કામ જેન્યુઅન રીતે કરીએ અમે લોકોને, આ લોકો પર લાગણી કોણ રાખશે? આ લોકો પર હૂંફ કોણ રાખશે? સો વી ઓલવેઝ ટ્રાય. અને મારો એક જ ઉદ્દેશ છે કે હું આ ટ્રીટમેન્ટને એટલું અફોર્ડેબલ કરી નાખું કે એવરીવન કેન અફોર્ડ ઇટ, અને હું બસ એ લોકો માટે કામ કરી શકું. ને મને એટ ધ એન્ડ ઓફ ધ કરિયર આઈ ફીલ હેપી અને આઈ ફીલ કમ્ફર્ટેબલ. That's the main thing. You should feel satisfied. તો તમને શું લાગે છે, like we talk about hair, કે અમુક એજ like 40s પછી we start a lot of hair fall ને બધું, તો કેટલા hair fall દિવસમાં નોર્મલ છે કે અમારે ડરવાની જરૂર નથી? અને hair oils, taking care of the hair, મોંઘા shampoos, મોંઘા conditioners, how important they are? So અલગ એક બિગ ટોપિક. હેર ઇન્ડસ્ટ્રી ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બહુ સિમ્પ્લિફાઈડ વેમાં હેરને હું કહી શકું એમ છું, અને હું બહુ સિમ્પ્લિફાઈડ વેમાં એના બી વિડીયોઝ બનાવું છું કે હેર શું છે અને આ બધી ઇન્ડસ્ટ્રી શું છે. એટલે તમે પહેલાં, હું ઓલવેઝ ફીલ કરું કે 300, 400, 500 વર્ષ પહેલાંથી આપણે ગુજરાતીઓ ઇન્ડિયાની બહાર ગયા, આફ્રિકામાં ગયા, લંડન ગયા, બધે ગયા અને રહ્યા. આપણે પહેલેથી વૈચારિક લોકો છે. શું કરવા આ વસ્તુમાં બી હવે આપણે ઇન્સ્ટાગ્રામના પ્રેશરથી કે પીયર પ્રેશરથી આ બધું કરીએ છીએ. સમજણ કરીને કેમ નથી કરતા? કઈ બી વસ્તુ પેલીએ કર્યું છે અથવા આમાં રિવ્યુ સારા છે ને હું ખરીદું છું, એવું નહીં. તમે સમજો ને પછી કોઈ વસ્તુ લો. નોર્મલ હેરફોલ અ ડે 50 to 100 હેરફોલ ઇઝ અ નોર્મલ હેરફોલ. ઓકે. હવે 50 થી 100 વાળ ખરવા એ નોર્મલ છે. ગૂગલ કરજો, લખેલું છે. હવે ટ્રીટમેન્ટ ક્યારે કરવી, બોધર ક્યારે કરવું? જ્યારે મેલમાં ફેમિલી પેટર્ન બોલ્ડનેસની છે, જેમ કે મારા ઘરમાં ફેમિલી પેટર્ન છે જ નહીં, એટલે એજ ઓફ 40 આ મારા નેચરલ વાળ છે અને મારે કોઈ ગ્રે હેર બી છે નહીં. હવે નેચરલ વાળ મારા અગર છે, ફેમિલીમાં કોઈ મારે બોલ્ડનેસ નથી, થોડા મારા વાળ ખરે છે, બીકોઝ કદાચ હું અત્યારે ઉજાગરા કરું છું, પ્રોપર ખાતો નથી કે ટાઈમથી નથી કરતો કશું, તો થઈ શકે. તો એ હું રિવર્ટ કરીશ તો નોર્મલ થઈ જશે. એના માટે મારે ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. અગર મારા ફાધરને બોલ્ડનેસ છે, મારા ફેમિલી પેટર્નમાં બોલ્ડનેસ છે અને મારી ઉંમર 18 વર્ષ છે, તો ઓફકોર્સ મારે કેર કરવી જોઈએ ફોર અવોઇડિંગ અવર ટ્રીટમેન્ટ્સ. અમારી ટ્રીટમેન્ટ બને ત્યાં સુધી ન કરવી જોઈએ. ફિમેલમાં ઘણી બધી વસ્તુઓમાં હેરફોલ છે, એ નોર્મલ છે, યુઝ્યુઅલ છે, હોર્મોનલ છે. જેમ કે બ્રેસ્ટ ફીડિંગમાં, પ્રેગ્નન્સી વખતે ના, બીકોઝ ઇસ્ટ્રોજન લેવલ અપ હોય, અને જેવું પ્રેગ્નન્સી પરથી ઇસ્ટ્રોજન ધબાક કરતું ડાઉન થાય અને તમારું ફીડિંગના ટાઈમમાં ઇસ્ટ્રોજન લેવલ લો થવાથી અચાનકથી હેરફોલ ચાલુ થાય, એ તમને આઈડિયા હશે પ્રેગ્નન્સી પછી. એ નોર્મલ છે. એ તમારું 1.5 વર્ષનું તમારું હોર્મોનલ ડિસ્ટર્બન્સ સેટલ થશે ત્યાં સુધી થઈ જશે. હવે પેશન્ટ એ વખતે આવે છે એટલા બધા ડરેલા હોય છે, બીકોઝ અચાનકથી બોડીમાં એટલા બધા ચેન્જીસ થયા હોય છે પોસ્ટ પ્રેગ્નન્સી. સાયકોલોજીકલી એ કમ્ફર્ટેબલ ફીલ નથી કરી શકતા, બીકોઝ એ દીકરીમાંથી સીધી એક ફિમેલ બની જાય છે પોસ્ટ પ્રેગ્નન્સી. એ કમ્ફર્ટેબલ ફીલ નથી કરતા. હવે એવા ટાઈમમાં મારે જે ઓવરસેલ કરવું એને હું કરી શકું એમ છું, બીકોઝ હસબન્ડ બી એ વખતે ટુ મચ કેર કરે છે કે ભાઈ તારે શું કરવું છે, કરતું, કશો વાંધો નહીં, રાઈટ. હવે એ ટાઈમમાં ગમે તે ચાહીએ ને અમે એ વસ્તુ કરી શકીએ એમ છે, પણ ન કરવી જોઈએ, બીકોઝ 1.5 વર્ષમાં એને હોર્મોન સેટલ ડાઉન થઈ જવાનું છે. મેનોપોઝલ એજમાં અગેન હેર થિનિંગ થવાનું છે. આઈ નો. બરાબર. હવે એ એજમાં બી 45 to 50 ની એજમાં તમને થવાનું જ છે. એમાં બી કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. હવે મેલ અને ફિમેલના હેર ફોલનું રીઝન આઈડેન્ટિફાય કરો, રાઈટ. હવે હેર ઇઝ સેમ એઝ અ લીફ. આ પત્તું જ છે, રાઈટ. હવે તમે કહો છો કે આ પત્તું ખર્યું, આ પત્તું આ ખર્યું,
તો આની ટ્રીટમેન્ટ તમે કરવાનું કહો છો, તમે આના ઉપર કંઈક લગાવવાનું કહો છો કે આના ઉપર કંઈક કેમિકલ લગાવી દો, આની ઉપર તમે કંઈક શેમ્પુ લગાવી દો, આની ઉપર પેલું લગાવી દો, તો આ લીલું પાછું થઈ જશે, આ સુકાઈ ગયું છે લીલું થઈ જશે. તમને લાગે છે સાચી વાત છે? નહીં. હેરનું પ્રિન્સિપલ સેમ એઝ ફાર્મિંગ છે, કોઈ જ પ્રિન્સિપલ નથી, કોઈ રોકેટ સાયન્સ નથી આમાં. બહુ સિમ્પ્લિફાઈડ વેમાં કરું છું. આ જે છે અહીંયા ક્યારે તકલીફ હોતી નથી. હેર ઇઝ સેમ એઝ અ લીફ. લીફમાં ક્યારે તકલીફ હોતી નથી. તકલીફ રૂટ્સમાં હોય છે અને લીફમાં દેખાતી હોય છે. એટલે બોડીમાં કંઈક ખોટું ચાલતું હોય ત્યારે હેરફોલ થતું હોય, બાકી ક્યારે બોડીમાં વાળમાં તકલીફ હોતી નથી મોટા ભાગે. લોકલ ઇશ્યુ સિવાય, જેમ કે ડેન્ડ્રફ હોય કે ફંગલ ઇન્ફેક્શન હોય, એ અલગ વાત છે. સોરિયાસિસ હોય, એ અલગ છે. બાકી મોટા ભાગે મેલમાં જોશો તો એ જીનેટિક હોય. જીનેટિકમાં પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ બહુ જ હોય છે. અને અત્યારે 10 માંથી મારા 7 કે 8 પેશન્ટ્સમાં હેરફોલની ટ્રીટમેન્ટમાં હું થાકી જઉં છું કહીને. એટલે જ આવા માધ્યમથી બોલવાનો રીઝન એ છે કે લોકો સુધી પહોંચે. મોટાભાગના છોકરાઓના પેરેન્ટ્સને પૂછો તો 2 વાગે, 1:30 વાગે કે 1 વાગે ઊંઘતા હોય રાત્રે, સવારના મોડા ઉઠતા હોય, એક્સરસાઇઝ કરતા ના હોય, મેડિટેશન કરતા ના હોય, બપોરનું લંચ સ્કીપ થતું હોય, રાત્રે ફ્રેન્ડ સાથે 4-5 વાગે કંઈક દાબેલી કે વડાપાઉં ખાવા જાય, રાત્રે પીઝા ખાવા જાય. રાઈટ? આ બધું શું રીત છે મને નથી ખબર પડતી. રાઈટ. આપણું આયુષ્ય કુદરતે 100 વર્ષનું આપીને મોકલ્યું છે, આપણે એને પ્લસ માઇનસ કરીએ છીએ. કેમ તમે સમજતા નથી? બોડી એક બહુ ડેલિકેટ સ્ટ્રક્ચર છે. તમે મિનિસ્ટર છો, તમે ડોક્ટર છો, તમે બોસ્કી નથવાની છો, કે તમે ગરીબ છો, કે તમે મજૂર છો, કે તમે ડોક્ટર છો, કંઈ ફરક નથી પડતો બોડીને. બોડી તો એનો જે ટોલ લેવાનું છે લઈ જ લેવાનું છે. એટલે મેલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઇલ. જે આજના છોકરાઓની લાઇફસ્ટાઇલ સારી નથી. ટાઈમથી ઊંઘવું, ટાઈમથી ખાવું, એક્સરસાઇઝ અને મેડિટેશન ઇઝ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફોર હેરફોલ. હેરફોલમાં ટ્રીટમેન્ટની મોટા ભાગે જરૂર હોતી જ નથી. રાઈટ. હવે ફિમેલમાં તમારા ઘણી બધી ફ્રેન્ડ્સ, હું જોઉં છું મારા ઘરમાં 10 માંથી 8 ફિમેલ ઇઝ અનહેપી વિથ હર હેર. મારી મમ્મી અનહેપી છે, મારી વાઈફ અનહેપી છે, મારા આંટીઓ અનહેપી છે, મારી ભાઈની વાઈફ અનહેપી છે, બધા અનહેપી. મારા ઘરમાં બધા વાળથી અનહેપી છે. મને ખબર નથી પડતી કે કેમ લોકોને આટલો વાળનો મોહ હોય છે, મને તો ખબર નથી પડતી. પ્રોબ્લેમ મારા વાળ સારા છે એટલે. હેર મેક્સ યુ લુક બ્યુટીફુલ. બ્યુટીફુલ અંદરથી ના હોય માણસ, ટ્રુ. વિચારોથી. તો બધાને નજરિયો એ ન હોય. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે પીપલને બોડી શેમિંગ છે, સપોઝ કે એ લોકોને એમ છે મારું નાક નથી સારું, જેમ તમે કીધું. હવે વી આર એજિંગ, લાઈક તો સમ પીપલ હેવ કે ઓકે આઈ ડોન્ટ વોન્ટ ટુ એજ ફાસ્ટર, દે ટેક બોટોક્સ ઓર દે ડુ હેર ટ્રાન્સપ્લાન્ટ. તમારું મેસેજ શું છે એ લોકો માટે કે એજ ગ્રેસફુલી ઓર સર્ટન થિંગ્સ તમારે કરાવવી જરૂરી છે, કે વોટ ઇઝ અ મેસેજ ફોર ધોઝ પીપલ? મેસેજ બહુ સિમ્પલ છે. મેસેજ એ છે કે એજ ગ્રેસફુલી તો હોવું જ જોઈએ, કારણ કે આવ્યા છો તો જવાનું છે, એમાં કોઈ વચ્ચે આપણી પાસે ઓપ્શન છે જ નહીં. લાઈફ એક જર્ની છે નાનકડી. હવે ગ્રેસફુલી એજિંગ તો કરવું જ જોઈએ, પણ હું એક વસ્તુ ઓલવેઝ કહું કે લવ યોર બોડી. રાઈટ. તમે તમારી જાતને પ્રેમ કરો. એ જાતને પ્રેમ નથી કરતા. જાતમાં 2 વસ્તુ છે, ફિઝિકલ બોડી અને મેન્ટલ બોડી. હવે મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ બી કોઈ વાત નથી કરતું, એટલે મેન્ટલ હેલ્થની પણ એટલી જ જરૂર છે જેટલી ફિઝિકલ હેલ્થની જરૂર છે. એટલે ફિઝિકલી તો માણસે સારું દેખાવું જોઈએ, મે બી વિથ ગુડ ક્લોથ્સ, મે બી વિથ ગ્રૂમિંગ, મે બી વિથ થોડું ઘણું જે નોન સર્જિકલી અથવા લેસ ઇન્વેઝિવ હોય અથવા જેટલું જરૂરી હોય. સેલ્ફ કેર. સેલ્ફ કેર ઇઝ એસેન્શિયલ. હું બી ઘણી વખત મારા ત્યાં ક્લિનિક પર થોડો કંટાળ્યો હતો, થોડો હાઇડ્રા ફેશિયલ કે ફેશિયલ કરાવતો, કે આઈ ટ્રાય કે હું બી મારી જાતને ક્યારેક મને મી ટાઈમ મળે, મને બી સારું ફીલ થાય, 1.5 કલાકનો ટાઈમ મળ્યો હોય ત્યારે, વન્સ ઇન અ વાઇલ. હું એવું કહું ચોક્કસ કે 50s પછી તો માણસે ઈધર હેર ટ્રાન્સપ્લાન્ટ, અગર બોલ્ડનેસ હોય અને અગર એ પોસિબલ હોય અને અગર એ મેડિકલી ફિટ હોય તો સૌથી પહેલું એવરી ડે મસલ ટ્રેનિંગ, કોર સ્ટ્રેન્થનિંગ. મારા મમ્મી ડેડી 62-63, પણ એવરી ડે દે આર ડુઈંગ કોર ટ્રેનિંગ અને સ્ટ્રેન્થનિંગની એક્સરસાઇઝ દે આર ડુઈંગ. એવરી ડે મોર્નિંગમાં એક્સરસાઇઝ, મેડિટેશન, એવરીથિંગ દે આર ડુઈંગ. અને સાથે સાથે આઈ ટ્રાય કે એ લોકો આ બધી વસ્તુઓથી થોડું ઇન્ડલ્જ રહે, તો ઇવેન્ચ્યુઅલી પેલું અંકલવાળી જ ફિલિંગ રહે, સીધી દાદાવાળી ફિલિંગ ના થાય. અને જ્યાં સુધી એ લોકો જીવે, પણ એ જીવવામાં બી એ લોકો એક ખુમારીથી જીવે, તો ઇવેન્ચ્યુઅલી શું થાય કે ઇફ યુ આર નોટ અપ ટુ ધ માર્ક, ધીરે ધીરે પીપલ વિલ ટેલ યુ ટુ ગો આઉટ. એજિંગ ઇફેક્ટ કરે. એજિંગ ખરાબ નથી, પણ અપ ટુ ડેટ જે કહેવાય ને, ફિટ રહો ફિઝિકલી, મેન્ટલી, પર્સનાલિટી વાઇઝ. અને જરૂરી નથી પર્સનાલિટીમાં વાળની જરૂર હોય, વાળ એક પાર્ટ છે, બરાબર, પણ બાકી સ્ટ્રેન્થની, ફિઝિકલ, ઘણા બધા લોકો છે આમ હોય પેટ આમ વધેલું હોય ને પછી એની દવાઓને ફાઇલો લઈને ફરવાનું. એટલે હું એ બેઝિકલી માનતો નથી. એટલે એવું માનું છું કે ઓફકોર્સ અમુક ટ્રીટમેન્ટ જે સેફ છે, જેના કોમ્પ્લિકેશન્સ આપણને ખબર છે કે આટલા થઈ શકે, અને અગર એ અફોર્ડેબલ છે અને અગર એ પોસિબલ છે નોર્મલ વ્યક્તિ માટે, તો એ કરી શકે જે અફોર્ડેબલ છે. હવે અમુક વસ્તુ અફોર્ડેબલ ના હોય, માણસ ડે ટુ ડે પ્રેક્ટિસમાં હોય અને પૂરું ના કરી શકતો, તો ઇ શુડ નોટ ડુ ઇટ. પણ એ અમારી ટ્રીટમેન્ટ ના કરે, પણ એને અપ ટુ ડેટ તો રહેવું જ જોઈએ કે સવારે એક્સરસાઇઝ કરે, ઉઠીને એ મેડિટેશન કરે, યોગા કરે, રાઈટ, ટાઈમથી સૂઈ જાય. આ બધી વસ્તુ તો એને ડે ટુ ડેમાં લેવી જોઈએ. Right. As we said that female are very conscious about their hair.
સ્પેશિયલી જ્યારે એજિંગ થાય તો ટેમ્પલ્સ ને વાળ ખરી જાય છે. સો વોટ કેર વી શુડ ટેક એઝ અ ફિમેલ, કે તમારે શું ધ્યાન, ઓઇલિંગ કરવું જોઈએ, સ્પા કરવું જોઈએ, ગુડ શેમ્પૂઝ યુઝ કરવા જોઈએ. સો વોટ આર ધ મિથ્સ કે જેમાં તમારે નો કરવું જોઈએ એન્ડ વોટ આર ધ થિંગ્સ જે તમારે કરવું જોઈએ? હેરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ફિમેલ હેરફોલ કેમ થાય છે, રીઝન ફાઇન્ડ આઉટ કરો મેલ અને ફિમેલમાં. કોઈ દિવસ બ્લાઇન્ડ ટ્રીટમેન્ટ મારી પણ નહીં લો અને દુનિયાના કોઈ વ્યક્તિની નહીં લો. રાઈટ. ફિમેલમાં હેરફોલના રીઝન છે સૌથી મોટું હિમોગ્લોબિન, બીકોઝ એવરી મંથ બ્લડ લોસ થતું હોય, વિટામિન B12, વિટામિન ડી ડેફિશિયન્સી અને થાઇરોઇડ. આ 4 સૌથી મોટા કલ્પ્રિટ્સ છે. ઓકે. જ્યારે એક્સેસિવ હેરફોલ થાય ત્યારે આ 4 વસ્તુ જોઈ લો. એઝ અ વેજીટેરિયન આપણામાં ઓછું છે B12, D. ઘણી વખત ફેમિલી હિસ્ટ્રીમાં થાઇરોઇડ રન કરતું ને હિમોગ્લોબિન બી ઓછું હોય. આ 4 વસ્તુથી ઘણી વખત સેટલ થઈ જતું હોય. ઘણી વખત હોર્મોનલ ડિસ્ટર્બન્સીસ જેમ કે મેનોપોઝ હોય, ફીડિંગ હોય, બરાબર, પ્રેગ્નન્સી હોય, આ ટાઈમમાં બી હેરફોલ થતું હોય. તો આ ટાઈમને તમે થોડો પાસ કરો ને, એમાં તમે ગુડ ફૂડ, રાઈટ, પ્રોટીન ઇન્ટેક ઇઝ 1 ગ્રામ પર કિલોગ્રામ પર ડે, એટલે આપણી રિક્વાયરમેન્ટ મે બી 60 to 70 ગ્રામ હોય. જે મારી આટલું હું બોલું છું હેર માટે, મારી 25 થી 30 ગ્રામ બી પૂરી નથી થતી ઘણી વખત, બીકોઝ ઓફ વર્ક, બીકોઝ ઓફ ફેમિલીમાં જે ફૂડ આવતું હોય આપણે ખાવું પડે, રાઈટ, એ નથી થતું. એટલે આ હું અગ્રી કરું છું કે ઘણી વખત ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી હોય છે. ક્રેશ ડાયટિંગ ફિમેલને હોય કે ભાઈ અચાનકથી ડાયટિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું. અરે ડાયટિંગ કરવાથી ફેટ લોસ થાય છે, પણ બાકીના બોડીના ઓર્ગન્સ બી બીજા ઓર્ગન્સ છે, હાર્ટ, લીવર, લંગ, હેર, બધાને ન્યુટ્રિશન ક્યાંથી પહોંચશે તમે ડાયટિંગ કરો તો? ડાયટિંગ શુડ નોટ બી એક્સેપ્ટેડ. તમે ખાઓ અને એને પછી બર્નઆઉટ, ફેટને બર્નઆઉટ કરો, પણ ડાયટિંગ ઇઝ નોટ એક્સેપ્ટેડ, રાઈટ. એટલે આ વસ્તુનું તમે ધ્યાન રાખો. ડાયાબિટીસ ઇઝ અ મેજર કોઝ, અને ફિમેલમાં ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી બી ઘણી વખત થોડુંક સ્ટ્રક્ચર જ ફિમેલનું એવું સાયકોલોજીકલ હોય કે થોડું ઇમોશનલ, એ લેબાઇલ હોય કે ઇન્સ્ટેબિલિટી હોય. તો આ બી તમે મેન્ટલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરીને બી તમારા હેરફોલ ડિક્રીઝ કરી શકો. હવે અમદાવાદ ને રાજકોટમાં ઇશ્યુ શું થઈ રહ્યા છે કે ઇટ ઇઝ નોટ અ રનિંગ વોટર, ઇટ્સ અ બોરનું વોટર, રાઈટ. હવે હમણાં જ મેં મારા ઘરે પાણી નહોતું અને મેં નર્મદાનું પાણી નહોતું અમદાવાદમાં આવતું, તો એક ટેન્કર મંગાવીને જોયું. 2 દિવસમાં મારા ઘરના બધા જ નળ બ્લોક થઈ ગયા. એમાં અમે લોકોએ આગળ 2 ઘરણા બાંધ્યા હતા જ્યારે પાણી પોર કરતું હતું ત્યારે 2 દિવસમાં, અને આટલા ક્ષાર નીકળ્યા. એટલે એબ્સોલ્યુટલી મારું માનવું છે કે બોરનું પાણીના કારણે પણ આ ઇશ્યુ હેરના વધે છે. હવે તમે કહેશો તો પછી કયા પાણીથી ધોવું? તો હવે બહુ જ સિમ્પ્લિફાઈડ વેમાં કે મેલમાં કે ફિમેલમાં ઓલવેઝ ટ્રાય ટુ યુઝ આરો વોટર. આરો વોટરમાં શું, આપણે પીવાનું પાણી ઓલવેઝ માઇલ્ડર હોય, એટલે એટલું એક તપેલીમાં લઈ જાઓ. તમે લેન્થને જે બી કરશો એ ચાલશે, પણ આ જે તમારો રૂટનો પાર્ટ છે એને મિનિમલિસ્ટિક અપ્રોચ કરો. ઇફ યુ ડોન્ટ હેવ અ ડેન્ડ્રફ પ્રોબ્લેમ અથવા બહુ ઓઇલી સ્કિન નથી તો આરો વોટરના કારણે આ વસ્તુ જે છે એ તમને થોડી હેલ્પ કરશે. જે પાણીથી હેરફોલ થતું હશે એ ઓછું થશે. અને શેમ્પૂમાં કોઈ હાઈફાઈ, કોઈ મોંઘા શેમ્પૂ વાપરવાની બિલકુલ બી જરૂર નથી. ઘણા બધા લોકો અમને આવે છે કે ભાઈ 4000નું શેમ્પૂ વાપર્યું, 5000નું વાપર્યું, આ કંપનીનું વાપરું છું, ફોરેનથીનું. હું કહું છું કંઈ જરૂર નથી. સિમ્પ્લિફાઈડ વેમાં બેબી શેમ્પૂ ઇઝ ધ બેસ્ટ શેમ્પૂ ઓફ વર્લ્ડ ઇફ યુ ડોન્ટ હેવ અ ઓઇલી સ્કિન અથવા ઇફ યુ ડોન્ટ હેવ અ ડેન્ડ્રફ પ્રોબ્લેમ. જોન્સન્સ, હિમાલયા, ચિકો, સિબામેડ, એની બેબી શેમ્પૂ. હું હવે બહાર જાઉં છું તો લાંબુ જીવવા માટે એક જ વસ્તુ કરી છે, બેબી ફૂડ ખાવાનું ચાલુ કરીશું, રાઈટ. બેબી ફૂડમાં તમે જોશો તો ઓઇલ નહીં હોય, ગરમ મસાલા નહીં હોય, તીખું નહીં હોય, ખીચડી સૌથી બેસ્ટ, રાઈટ. એટલે બેબી પ્રોડક્ટ્સ આર ઓલવેઝ બેસ્ટ. એમાં કેમિકલ કંપનીએ ડેલિબરેટલી ઓછા નાખ્યા હશે. તમને કોઈ પીએચ જોતા નહીં આવડે, કોઈ સલ્ફેટ ફ્રી જોતા નહીં આવડે. સિમ્પલી બેબી પ્રોડક્ટ્સ આર ઓલવેઝ બેસ્ટ, કારણ કે એમાં કંપની ડેલિબરેટલી બાળકો માટે ઓછું નાખ્યું હશે કેમિકલ્સ. એટલે શેમ્પૂનો ઓલવેઝ રોલ ઇઝ અ ક્લીન્ઝર, એનાથી વધારે શેમ્પૂનો કોઈ રોલ છે જ નહીં. સો તમે એવું કરી શકો કે 2 વખત તમે બેબી વાપરો, 1 વખત સાદું વાપરો, ઓલ્ટરનેટ વાપરો. ડેન્ડ્રફ થાય ત્યારે કીટોકોનાઝોલ બેઝ શેમ્પૂ વાપરો. પણ કોઈ હાઈફાઈ શેમ્પૂ, હું આમ શેમ્પૂ કરું મારા વાળ કાળા થઈ જાય, હું શેમ્પૂ કરું ને એન્ટી હેરફોલ હોય, હું શેમ્પૂ કરું ને મારે વાળની થિકનેસ વધી જાય, આ બધી જ મિથ છે. એટલે હું આ બધી વસ્તુ માનતો નથી. વાળને તમારે ઇમ્પ્રૂવ કરવું હોય, હું આમ નાખું કોકોનટ ઓઇલને અંદર તમારે કોકોનટ જતું રહે અને તમારા વાળ કાળા થઈ જાય અને લાંબા રહે, એવું ના હોય. એકચ્યુઅલી જ્યારે પહેલી વાર આમ વાળ નીકળે ને એટલે મમ્મી કે લાવ ઓઇલિંગ કરી દો, પહેલા ઘસીને ઓઇલિંગ કરી દો. તો ઇઝ ધેટ અ રાઈટ થિંગ? આપણે તો નાનપણથી મારી મમ્મી નાખતી જ હતી અને હું તો નાખતો હતો. આપણું કોકોનટનું ને પેરાશૂટનું જે ઓઇલ આવે એ નાખતા હોઈએ અને કહેવાય કે કોકોનટનું ઓઇલના કારણે તારા વાળ લાંબા ચાલે, જો તારા પપ્પાના વાળ કેટલા સરસ ચાલે, એમ કરીને નાખતા હોય. સ્કૂલમાં તો કેવી રીતે વાળ લઈને ફરે છે. પણ હવે સાઉથ ઇન્ડિયન વસ્તુ અલગ હતી. કોકોનટ ઓઇલ જે હતું એ સાઉથ ઇન્ડિયામાં થતું હતું અને એ લોકોના વાળ, મને લોકો બતાવે છે કે એ લોકોના વાળ કાળા રહે છે, લાંબા રહે છે. તમે કોઈ સાઉથ ઇન્ડિયન ફિમેલના જોશો, કેરેલિયન ફિમેલના, તો વાળ લાંબા હશે ને કાળા હશે, બીકોઝ એનું ફૂડ પણ ઘણી બધી રીતે રીચ છે. હવે આપણે ઘણી વખત હું મોર્નિંગમાં ખાખરો ને ખીચું અને પાપડ ને બધું ખાતા હોય તો કેવી રીતે આપણા બોડીમાં પ્રોટીન જાય અને પછી હું મારા વાળ વીક રહે છે, તો ઓફકોર્સ એ વાળ તો વીક જ રહેવાના છે, એ વાળ મજબૂત નથી થવાના. હવે એ લોકોનું ફૂડ પણ મજબૂત છે, એ લોકોના સ્ટ્રેસ લેવલ્સ આપણા કરતા ખાસા ઓછા છે સાઉથ ઇન્ડિયન પીપલ, અને એ લોકોનું જીનેટિક્સ એવું છે કે એ લાંબા ને એવા રહે છે. કોકોનટ આમ નાખવાથી કોકોનટનું હું તેલ કાઢું અને કોકોનટનું તેલ આમ નાખું, તેલ તમારા વાળ કાળા કરી દે એવું નથી હોતું. કોકોનટ જોઈએ છે તો કોકોનટ અહીંયા નાખો,
કોકોનટ ખાઓ. અહીંયા ખાઓ. રાઈટ કેરેટીનની ટ્રીટમેન્ટ હું નથી માનતો કે કેરેટીનની ટ્રીટમેન્ટ કરાવવાથી તમારા વાળ પાછા આવી જશે. કેરેટીનની ટ્રીટમેન્ટ કર્યા કરતા કેરેટીન ખાઓ, પ્રોટીન્સ ખાઓ તમે. અહીંયા નાખવાથી તમારા વાળ પાછા કાળા થઈ જાય, મજબૂત થઈ જાય. હું નથી માનતો. હેર સ્પા, હેર કેરેટીન, હેર બોટોક્સ, આ બધામાં કેમિકલ્સ વાપરવામાં આવે છે સ્ટ્રેટનિંગ માટે, સ્મૂથનિંગ માટે. રાઈટ? એક તો તમારા વાળ મજબૂત નથી, એક તો વાળ તમારા લેબાઇલ છે ને એની અંદર તમે આ બધી પ્રોડક્ટ, સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ વાપરો છો. સમજીને વાપરો. રાઈટ વન્સ ઇન અ વાઇલ ઇટ ઇઝ ઓકે, ક્યારે મેરેજ છે ને આપણે કરીએ છીએ, કોઈ ફંક્શન છે ને આપણે કરીએ છીએ, દેટ ઇઝ ઓકે. પણ તમે એક્સેસિવ હીટ આપો છો, ડ્રાયર વાપરો છો, રાઈટ? કેવી રીતે તમારું બોડી ખમશે? વાળ એકદમ નાજુક વસ્તુ છે અને તમે એની ઉપર બી એને જોર કરો છો, તમે ગરમ હીટ આપો છો, તમે એની ઉપર આ કેમિકલ્સ વાપરો છો અને પછી કહો છો કે મારા વાળ ખરે છે, પછી મારી પાસે મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરવા આવો છો. હાઉ ઇઝ ઇટ પોસિબલ? રાઈટ એટલે આઈ ઓલવેઝ સે કે સૌથી પહેલા બેઝિક્સ ફોલો કરો. બેઝિકમાં કોઝ ફાઇન્ડ આઉટ કરો, ફિમેલમાં હેરફોલ કેમ છે, અને પછી એની ફક્ત ટ્રીટમેન્ટ કરો. કોઈ હાઈફાઈ ડોક્ટર્સની કે કોઈ અમારા ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. Perfect. It was so knowledgeable talking to you, Dr. Arth Shah, and it was so nice કે તમે આટલો ટાઈમ આપ્યો ને અમને આટલું જે ખબર નહોતી એ અમને તમે જણાવ્યું. Thank you so much. થેન્ક યુ.